मेरे पास जाए दाड़ भाग से भाग्યું નહીં બહુ કે આલે ભાઈનું પાછું પડાઈ ગયું એક વખત માર્યું હતું ને એટલે ભાઈથી વિહાઈ ગયું હતું એકાદી બે ફેરી હતી મિત્રો ઘડીક ન આવે પછી પહોંચતું નહીં નું કેમ હા એક વખત હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાંથી છો તો ફરી વાર એક નવા વિડીયોમાં નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે બસ અત્યારે હું ને અત્યારે બેન બે ભાર અત્યારે ઘરે છીએ મારા પપ્પા ગયેલા છે વાડીએ બેલી નાખવા ને મારા માં ગયેલા છે વાડીએ થોડું ખડ ને વાઢવાનું હોય એટલે નેદવાનું છે તો ત્યાં ને અત્યારે જો તમને એક વસ્તુ તમને દેખાડું છું દેખો કે એના ક્યાં સાથે હો જો સમજો તો ભાઈ કહી દેજો હું બોલ્યું એમ ને અત્યારે બેન અત્યારે લખે છે આપણે બેનને જતી હોય ત્યાંથી લખવાનું હતું આજ રવિવાર છે ને એટલે એટલું લેશન આપી દીધું ને કે બપોરે જેને ખોટે એમ જ નથી જો હા લખ્યા જો આ તો હર હર મહાદેવ બધાને બધા કેમ છો મજામાં તો છો તો આજ ફરીથી મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મેં એવું છું કે સવારમાં વહેલા હું શું કહેવાય મારા બપોર આજ રવિવાર હતો એટલે હું વાડી આંટો મારવા ગઈ હતી ને મારા બપાને મારા મારું સા લઈને જીતી હું ને સા દઈને ત્યારે ઘરે આવી જઈને ત્યારે લખું છું હું તો એવું છે મિત્રો અત્યારે બેન અત્યારે લખ્યા છે ભાઈ કહે કે બેન જ્યારે ત્યારે લખતી જ હોય મારે લેશન તો ઘણું બધું હોય એટલે લખવાનું તો હોય જ તે મારે એટલે લખું છું એવું છે ત્યારે આ એવું છે ને આ આવડું આ કરું કંઈક બોલે છે યાર ભીખું અરે ભાઈ બોલ શું છે આ જો શું કરે છે તો પરથી થઈને જો મિત્રો એક ધારો છે ને વરસાદ ચાલુ હતો ને અત્યારે જો આમ પાણી અત્યારે ડીક્યું છે ને બધી ભરી દીધું છે આમ બધું અત્યારે કોક અત્યારે શર્ટ આવે છે ને અત્યારે બેન ને અત્યારે ખાવા મળી છે ને મારા પપ્પા ગયા છે બેન એવું છે મિત્રો તો આમ બેન બસ આને અરે લીન ને આમ ખાય એમાં એવું છે ને કે હું અત્યારે લગન લખતી હતી અને પછી લખીને થાકી ગઈ એટલે કેટલા 3:30 છે 3:30 એમ ખાવ મારા માએ મારા પપ્પાએ મારા માએ બધા વેલા આવે એટલે કે 1 વાગે ખાઈ લીધું અને હું લખીને અત્યારે ખાવા બેઠી છું હજી જો બીજું કાંઈ ભાઈ એક ઈ છે આમ તો એક અહીંયા છે ને કાંઈ તો હજી એક તો થાય કે ઘટે છે કા એક રખડવા આવી ગયેલું છે એવું છે મિત્રો માં તમારે શું લીધું નેદવાનું નતું બધું નેદાઈ ગયું કે હા નેદાઈ ગયું બપોર લગન નેદવા જા બપોર પછી વરસાદ આવ્યો તો ઘેર જા ને હાંકવાનું તો આખી નાખ્યું ને મારા પપ્પા કેમ પર ગયા બીજા ખાંડની ગોળ લેવા એવું છે મિત્રો ખાંડની ગુલ લેવા મારા પપ્પા ગયેલા છે ને વરસાદ તમે ફરી જાઓ મિત્રો સવાર દિનો નહીં પણ બપોર દિન એક ધારો આવે કામ હા બપોરનો વરસાદ આવે તો એક ધારો મિત્રો વરસાદ આવે એટલે આપણે બહાર જવાનું ત્યારે કેન્સલ થઈ ગયું છે એટલે આજ તો કાંઈ જવા નહીં બસ અત્યારે આખો દી શું કે ક્યારે ને ક્યારે બેઠા ને બધા હવાણું કરી અત્યારે એવું છે બેન અત્યારે ખાય છે ને હિરલ અત્યારે બહાર રજાડ પડશે કેટલા 4:30 આવે કે 4 હા 4:30 પોણા પાછી આવી જાય એટલે એવું છે મિત્રો અને અત્યારે બસ જો વરસાદની આવે છે તો અત્યારે એવું છે અત્યારે બેન અત્યારે પાછી બીજી ફેરી અત્યારે ખાવા મળી જો બીજી વખત નથી ખાતી પહેલી વખત જ ખાવું પહેલી વાર જ ખાવું બીજી વખત નથી ખાધું તો પહેલી વખત તો ખાલી થોડોક એટલો નાસ્તો કર્યો તો મેં 1 વાગે કાંઈ મેં નથી ખાધું હું લખતી હતી એવા ભાઈ એવા શૂટિંગ દેખાડતું હતું એવા અત્યારે ખાવા બેઠી હું તો એવું છે ભાઈ મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે આપણે વરસાદ રહી ગયો છે ને એટલે આપણે ફેવરેટ લોકેશન એટલે આપણે ધાબા પર આવી જશે ને અત્યારે જો બેન અત્યારે છે ને વાળવા આવી ગઈ છે ને શું કહેવાય ખાઈ તો છે પણ આ કામની સીટ તો શું કે કામ તો કરે છે હવે એવું લાગે છે જો એ વાત કરે કામ તો કરું છું ને આમ જો તો ફટાફટ મેં ખાઈ લીધું ખાઈને વાસણ ધોઈ નાખ્યા અને વાળી નાખ્યું અને પછી હું સીધી ધાબા પર આવી કેમ કે આ મારું ફેવરેટ લોકેશન છે એમાં રીલ એવું શૂટ કરવાનું હોય બધું અને મારે વાસ વાવવાનું હોય ભાઈ નીચે ગીતને વગાડતો એટલે મારે ઉપર વાસ વાવવાનું હોય એટલે હું વરસાદ થઈ ગયો ને મસ્ત તડકો નીકળી ગયો તો વાળવા આવી છું મિત્રો આપણે વાળવા આમ જો તમે પીછે દેખો આ બસ આમ જો હાર વાયર જ હોય કેમ ને આપણું ફેવરેટ લોકેશન જો આપણે આ બાજુની બેકગ્રાઉન્ડમાં આપણે વડલો આવે ને આ બાજુનું બધું લીલું કેમ હા ને આમ જો મિત્રો તમે એવું એક વાતની નોટિસ કરી કે જ્યારે હું કે ગમે ઘરના સભ્યો ખાતા હોય ને ત્યારે મીંદડા બધા અમારી પાસે વી આવે અને ખાઈ લઈને પછી બધા એમ ભાગી જાય રખડવા વી આવે હા મિત્રો એ તમે નોટિસ કરવા જેવી વાત છે સમજો આપણા બધા પાળેલા જ છે જે એમ ખાતા હોય ને તે આવે લખરે આમ બાખો જ બધા બહાર હોય કેમ આ એક છે ને એ એમ પાળેલું છે કે અમે ખાયું કે ન ખાઈ તો અમારી પાસે આવ્યા કરે પણ બીજા બે કેમ કરે જતો ને બીજા બે બચ્ચા એવા છે ને અમે ખાયું ત્યાં લગ્ન આવે ને ખાઈને અમે ઊભા થઈ જાય તો એ વિયા જાય તો એવું છે મિત્રો આજનો બ્લોગ તો તમને કેમ લાગે સારો લાગે કે ન લાગે પણ બસ મિત્રો જવું છે આ છે આખો દી વરસાદ આવે શું કરશું આખો દી મોજ કરશું ને બેસશું ને ટીવી ને એવું જોવું બીજું શું કરશું ને આપણે બેન મારશે હાવણવામાં આવે બીજું તો આપણે શું છે આવું છે ભાઈ જોવો તમે આપણે મેમ જો મિત્રો જે દી હું ધાબાની પર ખાટલો લઈને આવું તે જ પાવ વરસાદ આવે કા ત્યારે હું એ દિવસે ભાઈનો કોપર થઈ ગયો કે આખો દિવસ લાઈટ નહોતી અને ધાબા પર ખાટલો ચડાવ્યો ને એ વાત લાઈટ આવી હતી તેથી લાઈટ આવી ને છે ને હમણાંથી હું પેલા નીચે ઉતો પંખાની હેઠે તો અત્યારે મેં કીધું છે ને પવન આવ્યો મસ્તીનો હોય ને તો ખાટલા પર અહીંયા શું કહેવાય ધાબાની પર ખાટલો ચડાવ્યો તો અત્યારે જો
ચલાવ્યું તો આજ વરસાદ આવી એક જ દેવી હું તો પોપટ થઈ ગયો ને એક ફેરી રાતે એક ફેરી હું તો વરસાદ આવ્યો ખાટલા નેઠે હું કરી ગયો તે દી હું આપણે પાસે એમ તો માણસ છીએ ને ભાઈ ઘડીકમાં સોડ આપણે ઊંઘ આપણે બગડવા દઈ બસ મિત્રો તો અત્યારે એવું છે આવડવા ભાગ છે અડવા દે એ ભાગ જો તો પાંચ આવીને દાડો ભાગ છે ભાગ્યું નહીં બહુ કેવા હાલે ભાઈનું પાછું પડાઈ ગયું એક વખત માર્યું હતું ને એટલે ભાઈથી વિહાઈ ગયું હતું એકાદી બે ફેરી હતી મિત્રો ઘડીક ન આવે પછી પહોંચતું નહીં એનું કેમ હા એક વખત મેં ખાવાનું દીધું હતું રિહાઈ ગયું હતું અત્યારે પાછું આવી ગયું પાસે અત્યારે તો પાછું રીમા ટેન્ક એક ફેરીને લેવી જો કેમ લાગે બેન હા તો અત્યારે નીચે આવી જશે ને બેન તો અત્યારે ઉપર અત્યારે વાળા છે કામ તો કરે છે ખાય એટલું એ તો આપણે દવા જ છે ને અત્યારે મારે માં શું માં કરવા હું જની ભાઈ બેઠી ટીવી દઉં હવે વરસાદ આવ્યો હતી કઈ કામ તો કઈ વાડીએ દવાઈ એમ નહીં હા વાડીએ તો આપણે જવા નહીં એવું છે મિત્રો ને મારા પપ્પા ગયા છે આસપાસ ખાંડ લેવા ને અત્યારે અમારે બે ટીવી જોવાનું છે ને બેન ને આવવાનો ટાઈમ થઈ ગયો કામ અત્યારે જો મિત્રો અત્યારે આપણે વરસાદ રહી ગયો છે ને અત્યારે બેન શું કરે છે આમ જો બસું જો પાછું અત્યારે જ્યાં હોય ને બેન નાચતી અત્યારે અત્યારે જમી લીધું છે ખાઈ લીધેલું છે તો શું કરી હતી બેન લખું જોઈ જ્યારે હું આ સાઈડ ફરીને બેઠી કેમ કે શું કહેવાય પાછળ તડકો આવતો હતો ને એટલે હામો પડતો હતો એટલે આ side તારી પાછળ જો તારી પાછળ બસું એક બેઠું જો જો એને જો મને કંઈક ખાવા દે એમ નહીં એની એમ હતી તું એને એમ છે હમણાં કંઈક ખાવા દે આમ તો હા ભાઈ આપણે પાળેલું છે બસું કેમ અત્યારે તો ધાબા પરથી વરસાદ આવતો એટલે ધાબા પરથી વાળીને ફટાફટ નાઈ નાખી નાઈને લખવા બેઠી જ્યારે હું લખું છું અત્યારે માને પપ્પા ગયા ને પર ગયેલા છે માને પપ્પા બે ગયા છે મારે ઢાળીએ ગાને એવું ધોવાનું હતું એટલે ના તો તમે જો અત્યારે મિત્રો અત્યારે મારા પપ્પા ને મારા માં અત્યારે બે ગા ધોવા ગયેલા છે એટલે અત્યારે જો આપણે ગાવું ને કેમ અત્યારે થઈ ગયું ને મસ્ત એનું જોઈ અત્યારે રહેવાય એવું લકર છે ને મિત્રો પહેલાં વરસાદ આવતો ને પાણી ભરાઈ જતું તો અત્યારે જવાથી મેં આમાં ચાઈ લેતા પાણી એટલું બધું ભરેલું નથી આપણે આ વાસળીને બેને ભેંસને ને પાડીને અહીંયા ગા આપણે બાંધી એક નંબર થઈ ગયો એટલે આવડી આ પાડી છે ને જો મિત્રો આવડી પડી ગઈ આ પડી ગઈ ને માં આવડી તો મિત્રો અંદર બાંધેલી હતી ને ત્યાં લહેરી ને ત્યાં આવી યાઠી પડી ગઈ પલટી ખાઈ ગઈ છે અત્યારે મારા માં અત્યારે તો ગાદો હશે ને બસ આ રીતનું છે તો મિત્રો અત્યારે આપણે ટાળિયાથી અત્યારે સીધા આપણે માં અહીંયા શું કહેવાય ધાબાની ઉપર અત્યારે આવી જાય છે આપણું ફેવરેટ લોકેશન છે અને આજે આપણે છે ને મારે ને બેન ને અત્યારે બે ભરું ધાબાની ઉપર અત્યારે મેળા તો જમવું છે કેમ કરવું બેન જમવું છે હા જમવું છે ને અત્યારે હું જો બબલાઈ ચાલીને આવ્યો છું ને અત્યારે બેન ને મારે બે ભરું કેમ કરવું હા અહીંયા ધાબા પર જમવાનો પ્લાન છે તો આજ અને શું કહેવાય આજ પાછું ફરીથી કારેલાનું શાક બનાવ્યું છે તો અત્યારે ભાઈ શું કહે થોડા બબલાને એવું લાવ્યો તો અત્યારે ફટાફટ થોડાક બબલા ખાઈ લઈ અને આજે કારેલાનું શાક છે ને એટલે અમે બે ભારો આટલું અલગ અલગ શાક બનાવ્યું સોળાનું શાક એ આમ જો મિત્રો ગમે તે જે ગમે એમને અમને બે ભરું શાક નો ભાવે ને અમે ગમે એટલે કાંઈક અમે લાવી જ નાખીને બનાવી નાખ્યું એટલે આજ કાંઈ બનાવવાનું કંઈ હતું નહીં એટલે લગભગ તો સોળીનું શાક બનાવ્યું ને કારેલાનું તોય મેં આપણે ઓલું નથી કરવું ભૂખું નથી રહેવું આપણે ભાવતું નથી એટલે જો બબલા ચાલીને બી આવે ને આજ મેળા તો અમારે બે ભારું અત્યારે આપણા ફેવરેટ લોકેશન એટલે કંઈ ધાબાની વિપરીત અત્યારે આપણે જમવાનું છે હા અહીં ધાબા પર જમવાનું છે ને આજ કારેલાનું શાક છે તો અત્યારે થોડાક બબલા ખાઈ લઈ અને પછી પાછું હું સોળાનું શાક આમેથી મારું ફેવરેટ શાક છે એટલે મને તો ભાવે છે ને ભાઈને શાક ભાવતું જ છે સોળાનું એટલે અમે બે ભાડું સોળાનું તો આપણે ભાવે હા એટલે આ ધાબા પર જમવાનો પ્લાન છે અમારે તો મિત્રો આપણે જોઈ છીએ કોઈ દી આપણે હજી સુધી આપણે કોઈ દી આપણે ધાબાનું બની જ જમ્યા કાબે નહીં, પહેલી વખત આજ જમવાનું છે તો મિત્રો પહેલી ફેરે જમવાનું છે કેવું રિએક્શન આવે કોને ખબર આપણે જોઈ છીએ કેવી મજા આવે કેવી ન મજા આવે હવે જો વરસાદી પડશે વરસાદ ન આવે તો હરકી રીતે આપણે ખાવું બાકી તમારે બતાવીશું ને અત્યારે બસ એવું છે અત્યારે મિત્રો ને અત્યારે મારામાં અત્યારે નીચે શાક બનાવશે અને રોટલા જે બનાવવાનું બાકી છે તો બને એટલે ધાબાની ઉપર તમને બતાવીશું તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ધાબાની ઉપરથી નીચે ને અત્યારે માં શાક એનું માં છે શાક તો સોળાનું કર્યું ને બીજું અને કારેલા જો લો મિત્રો શેક કારેલાનું શાક સારું છે ને બે ભરું બબલામાં ખાઈ લીધા એટલે ને છે સોળાનું શાક મને તો ખબર જ હતી કે આજે કારેલાનું શાક બનાવે જ મેં ભાઈને કીધું જા તો બબલાને એવું થોડોક નાસ્તો લઈ ગઈ તો આપણે શું કહેવાય ભૂખા ન રહે એ ક્યારે એવું છે મિત્રો તો ભૂખા લગભગ નહીં રહી કેમ કે સોળાની ચાર શાક ચાર બનાવી નાખ્યું છે ને રોટલા ચાર બને છે કામ તો આ ધાબાની ઉપર અમારે બે ભરું જમવા જવાનું છે કામ રોટલા સડી જાવ એટલે તાર ઉપર હવે મિત્રો શાક અત્યારે બની ગયું છે રોટલા બની ગયા તો જાય અત્યારે ધાબાની ઉપર પહેલી વાર આપણે જમવા જવાનું છે તો મિત્રો અત્યારે ફાઇનલી અત્યારે શાક ને રોટલા અત્યારે બધું બની ગયું છે અને કારેલાનું શાક હજી બનાવવાનું બાકી છે ને હિરળી અત્યારે જો અત્યારે ખાવા મળી છે અત્યારે હિરળી અત્યારે જમે છે ને અત્યારે જો અમારે બે ભારું અત્યારે ડબલ રોટલા ને ચા તો જવું છે ને બેન ધાબાની ઉપર પહેલી ફેરી મિત્રો આપણે જમવાનું છે દૂધ ને પછી આપણે લઈ જાવ કા તો મિત્રો અત્યારે આપણે ધાબાની ઉપર જાય છે ને અત્યારે ઉપર કે અત્યારે શું કહેવાય લાઇટ ને એવું છે ને એમ જવું અત્યારે જેમ કેટલું અત્યારે અંધારું છે ને અત્યારે અહીંયા અત્યારે ખાવાનું છે
પહેલી ફેરી મિત્રો અહીં ખાવાની છે. ક્યાં રાખશું બેન હવે? આ છે રાખી હા એટલે જો મિત્રો છે ને આ બાજુ શું કહો કેળા રાખ્યું એટલે શું કહેવાય અહીંયા સીધા ઓલું ઘા કરવાનું દે ઘા કરવાનું અને નહીં ને ફોફાનું કામ કોણ વટે કોણ નો વટે જો થાય જો આ બધું થાય ને મિત્રો અને બહુ મજા આવે. અત્યારે આમ જો કેવો ઠંડો અત્યારે પવન આવે કે પવન જોરદાર આવે. બાકી શું કહેવાય અહીંયા એક નંબર. આમાં કેવું દિવસ આખને રીલ એવું બધું બનાવતા જ હોય. ના અમારું જો મસરા જો તમે અત્યારે કેટલા અત્યારે ઉડે તમને દેખાતા છે. આમ જો મને પહેલી ફેરી ફર્સ્ટ ફેરી ખાવી પણ કેમ થાય કેમ નહીં કાંઈ ખબર નહીં. માથે ને વરસાદ આવી જતો. મજા થાય તો આ બધું ખાઈને લઈને યાર અવરત તો બસ જમી લઈ ફટાફટ ને જમીને તમને પાછું કેવી કેવી મજા આવી કેવી નહીં તો ફટાફટ જમી લઈએ કા બેન? હા ત્યારે જમી લઈ તો જો જમવા બેસી ગયા. તો મિત્રો બેન આપણે બે જ છે અહીંયા ને કે હું બેસી જાય અહીંયા. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી અત્યારે જમી લીધું છે ને નીચે પાણી પીને અત્યારે બસ આપણે કમ્પ્લીટ થઈ જશે. એને અત્યારે બેનને પૂછ્યું કેવી મજા આવી કેવી નહીં. પપ્પા અને મારા માની તો અત્યારે બધા જમે છે. તો કેમ છું બેન જમવાની મજા આવી ગઈ કે? એક નંબર બહુ મજા આવી ગઈ જમવાની. ને એવું પવન ને બહુ મસ્ત આવતું કેમ? બહુ મસ્ત બનાવતું. હું તો ભાઈને એમ જ કહું કે આપણે હવે દરરોજ ધાબા પર ખાવા પીવું જાઉં અને મારા મમ્મીને એક દિવસ તો હું આખા ઘરને પીવું જાઉં ખાવા એમ ફૂલ ફેમિલી આખા ફેમિલી કઈ દે. લાઈટ ન હોય તોય પણ મજા આવે કા? બહુ મજા આવી ગઈ. અંધારું હતું પણ આવી ગઈ મજા ના. એવું છે મિત્રો ને આજનો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી તો તમને આવા કે નવા ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય.